નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે પરેશભાઈના બીજા ફાર્મ હાઉસ ઉપર આવી ગયા. ત્યાં પણ આપણે મેગઝીન કંપનીના ડિફેન્ડર અલ્ટિમેટનું વાવેતર કરેલું છે. તો આ ખાલી 2 પિયત આપેલા પાણીનો કપાસ છે, તમે જોઈ શકો. ખાલી છોડવાને સમજજો. આપણે જે વાત કરીએ છીએ કે બીજમાં સુસ્યો નથી આવતો, ઈયળ નથી આવતી, એની ચમક ખાલી તમે જોઈ શકો. કેટલા દિવસનો કપાસ છે? 15 દિવસનો કપાસ છે. કેટલા પાંદડાનો? 5, 6, 7 પાંદડાનો આ કપાસ છે. જર્મિનેશન જો કેવી જમીનમાં આગળનું નેપિયર વાવેલું છે અને જમીન 2-3 વર્ષથી ઘાસ ચારામાં હતી, એ છતાં પણ તમે જોઈ શકો કે એનું છોડની સમક જોઉં, એનું જર્મિનેશન જોઉં અને એને તાકાત જો છોડની. તમને આ કપાસ વિશે શું લાગે છે? આ કપાસ વિશે બહુ સારું ને મસ્તી વાળો કપાસ. આના પહેલા તમે ઘણો કપાસનો અત્યાર સુધીમાં વાવેતર કર્યું, તમે તો કપાસના ખેડૂત છે. એમાં ફરક તો આમાં તમે વાવેતર થયા પછીમાં શું ફરક દેખાય છે? આમાં ઘણો ફરક દેખાય છે. બરાબર. અત્યાર સુધીમાં તમે કોઈ દવાનો સ્પ્રે આમાં મારેલો છે? ના, કોઈ અથવા આના પહેલા કોઈ વેરાયટી તમે વાવતા એમાં ક્યારેય કોઈ કપાસનો એમાં તો હેરાન થઈ જતા. એમાં હેરાન થઈ જતા? એટલે આ જ વસ્તુ છે કે આ બીજમાં બધી તાકાત છે. બરાબર. મેગઝીન કંપનીના બીજમાં બધી તાકાત છે. એ વસ્તુ તો જોવા મળે. તાકાત અત્યારથી દેખાય એટલે તારો હારો આવે. એમાં જે છોડમાં હાલથી શરૂઆતથી જ છે, તો બાળકને શરૂઆતથી જ આપણને પોષણ આપીએ છીએ, શરૂઆતથી જ તમને ચમક દેખાય છે, એ જવાન થઈને તો તાકાતવર જ થવાનો છે. એટલે એ જ પ્રમાણે તમને